તો આજે આપણે બનાવીશું પીઝા. તો પીઝા માટે આપણે મેનેજમેન્ટ પહેલાં જોઈ લે. આપણે લઈશું પહેલાં 1 ચમચી મોરસ, પછી થોડું મીઠું લઈશું, 5 ચમચી મીઠું લઈશું. હવે લઈશું આપણે ગરમ પાણી. ગરમ પાણી 4-5 ચમચી લીધું છે મેં. અને હવે લઈશું આપણે ઈસ્ટ લઈશું. તો એને આપણે હલાવી લઈશું. પીઝા બનાવવા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. અને ઈસ્ટ અવેલેબલ આપણે મળી જાય છે બેકરીવાળાને ત્યાં. તમે જો બનાવો તો તમે ત્યાંથી પણ લઈ શકો, અને દુકાનેથી મળી જાય, અને કેકવાળાની દુકાનેથી પણ મળી જશે જે બધી વસ્તુ જોઈતી છે એ. અને હવે આને આપણે ઢાંકી દઈશું 15 થી 20 મિનિટ સુધી. તો આપણું ઈસ્ટ પલળી ગયું છે. તો હવે એને આપણે લઈશું બાઉલમાં, મોટા બાઉલમાં એકમાં. ત્યારબાદ આપણે 1 ગ્રામમાં જોઈએ તો મેંદો 300 ગ્રામ લીધો છે. આવી 3 વાટકી છે આપણી પાસે. એ મેં 3 વાટકી ભરીને મેંદો લીધો છે. તો મેંદો લઈશું. આ 3 વાટકી મેંદો. તમારી પાસે જો વજન કરવા માટે કાંટો ના હોય તો વાટકીનો પણ માપ લઈ શકો છો. હવે 3 વાટકી મેંદો છે. અને આ ગ્રામમાં જોઈએ તો 30 ગ્રામ ઘઉંનો લોટ છે. અને અડધી વાટકી આપણે લીધો છે. અને હવે આપણે નાખીશું તેલ. તેલ 60 ગ્રામ લીધું છે મેં, અને અડધી વાટકી થાય છે. તો થોડું આપણે તેલ નાખીશું. બીજું તેલ આપણે જોઈશે એટલે ત્યાં સુધી આપણે રહેવા દઈશું, એને જરૂર પડશે. તો અહીંયા આપણે 175 ગ્રામ પાણી લીધું છે. તો હવે આપણે બાંધી લઈશું પીઝાનો લોટ. તો ધીરે ધીરે બાંધશું, અને ગરમ પાણી, આંગળી હતું પાણી ગરમ કરવાનું છે. ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. અને ઈસ્ટમાં મેં મીઠું અને આપણે ખાંડ થોડી નાખી દીધી હતી. તો આપણો લોટ બંધાઈ ગયો છે. અને હવે આપણે એને તેલ થોડું થોડું નાખી અને મહરશું. અને મહરવો જરૂરી છે. જે આપણે તેલ બચ્યું હતું 60 ગ્રામમાંથી, એવું 60% નાખ્યું હતું, અને 2% આપણે રાખ્યું હતું. એ હવે આપણે લઈશું. તો આને ધીરે ધીરે મહરી લેશું. પહેલાં તો હાથમાં મેંદો ચોટશે, પણ જેમ જેમ મહરશું અને એને બરાબર મહરી લેવાનો છે. તો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે. જો સરસ કૂણો થઈ ગયો છે. પણ હવે આને આપણે રેસ્ટ તો દેવો જોઈશે. લગભગ આને ઓછામાં ઓછું 1.5 કલાક જેવું આપણે રેસ્ટ દેવાનો છે. તો લોટ આપણો સરસ આમ મુલાયમ થઈ ગયો છે. તો હવે જે તેલ છે એનાથી આપણે નીચે તેલ નાખી દઈશું તળીએ બાઉલમાં, જેથી કરીને આપણો લોટ ચોટે નહીં. તો જો આ રીતે આપણે આમ વાળી લઈશું. સરસ રીતે લોહો મોટો બનાવી લઈશું. અને હવે આપણે આને રાખી દઈશું તેલ લગાવીને. હવે આને રાખશું આપણે લગભગ 1.5 કલાક સુધી. 1.5 કલાક આને રેસ્ટ આપવાનો છે. પછી આપણે એના પીઝા બનાવીશું. તો આપણો લોટ ફૂલીને સરસ જો થઈ ગયો, 1.5 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે આને પાછું મહરી લેશું. આ રીતે આપણે મહરી લેશું આને.
તો આપણા લુવા તૈયાર છે. મેં આને 5 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે, 6 ભાગમાં. તો જોઈ શકો છો તમે આ રીતનું આપણા. હવે આપણે પીઝાને વણીશું. થોડોક સૂકો મેંદો ભભરાવીશું. અને હવે આપણે આને વણીશું. તો આને આવી રીતે વણી લેશું આપણે. આવું વેલણું જ રાખવાનું છે આપણે. જે ચીકી વણવાનું આવે ને એ જ વેણું આપણે રાખવાનું છે. એનાથી જ સરસ વણાશે. બહુ જાડો નહીં, બહુ પાતળો નહીં, એ રીતે આપણે વણી લેશું. આપણો પીઝા વણાઈ ગયા છે. હવે આપણે એમને નાના છેદ કરી લેશું. તો આપણે જે કાંટાવાળી ચમચી હોય છે ને, કાંટાવાળી ચમચી ઓલરેડી બધાના ઘરમાં હોય છે. તો આવી રીતે આપણે એને છેદ પાડી લઈશું, નજીક નજીક. આ પીઝો વણાઈ ગયો છે આપણો. અને મેં આને ગ્રીસ કરીને રાખી છે. આવી ડીશ મારી પાસે અવેલેબલ 3-4 છે. તો આપણે બે બાજુ બે મૂક્યા છે. એકમાં ઢોકરિયા રાખ્યું ને એકમાં કઢાઈ રાખી છે. તો આપણે એમાં રાખી દઈશું. તો મિત્રો આપણા પીઝા વણાઈને તૈયાર થઈ ગયા છે. તો જોઈ શકો છો તમે 300 ગ્રામ મેંદામાંથી આપણે 6 થી 7 પીઝા થયા છે. તો હવે આ પીઝાને આપણે ઘડીક વાર રેસ્ટ આપીશું. અને આ ડીશમાં મેં રાખી દીધા છે. તો આને ઓછામાં ઓછા 45 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે. પછી આપણે એને શેકવાના છે પીઝાને. તો જો મિત્રો આપણે 40 થી 45 મિનિટ થઈ ગઈ છે. અને જોઈ શકો છો આમાં કેવી સરસ, જો તમને નજીકથી બતાવું છું, નાની નાની ચૂમકી પડી ગઈ છે. આવી રીતને આપણે ચૂમકી પડી જવી જોઈએ ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપવાનો છે. તો હવે આપણે એમને મૂકીશું શેકવા. તો ઓલરેડી મેં અહીંયા પ્રી હીટ કરી લીધા છે. એક આપણે કઢાઈ લીધી છે અને બીજું લીધું છે આપણે ઢોકળિયું. જે આપણે રનિંગમાં ઢોકળા બનાવતા હોઈએ એ ઢોકળી લીધું છે. તો આપણે અહીં મૂકી દઈશું અને ઢાંકી દઈશું. અને કમસે કમ 6 થી 7 મિનિટ માટે મૂકવાનું છે. અને આને ઢાંકી દેવાનું છે. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન પ્રેસ કરજો. અને કોમેન્ટ કરજો જરૂર. તો આપણે 6 થી 7 મિનિટ આને ફૂલ ગેસે પકાવીશું. ઘણી પર આપણે હાઈ ફ્લેમ રાખવાની છે ગેસની. પછી આપણે એને ધીરો કરી દઈશું 3 થી 4 મિનિટ પછી. તો આપણા પીઝા રેડી છે. બધા પીઝા તૈયાર થઈ ગયા છે. તો ગેસ બંધ કરી દીધો છે આપણે. તો જો તમે આપણા પીઝા સરસ રેસ્ટોરન્ટ જેવા બનીને તૈયાર થયા છે. તમે પણ બનાવજો. યકીન તમે નહીં માનો, આ પીઝા બનાવીને મને બહુ જ ખુશી થઈ છે. કારણ કે અમે પીઝા ઘરે બનાવ્યા છે અને બહુ સરસ બન્યા છે. તમે જુઓ ટેક્સચર, બહાર જેવું ટેક્સચર અને સરસ બહુ ચાય બન્યા રૂ જેવા. અને હું તમને થપ્પી કરીને પણ બતાવી દઉં છું. આ પાછળનો ભાગ, આગળનો ભાગ તમે જોઈ શકો છો. કેવા સરસ આપણા પીઝા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને બનીને તૈયાર થયા છે. તો જુઓ તમે પણ આ રીતે બનાવજો. તો આપણે મળીશું હવે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી